કોંગ્રેસ ધારાસભ્યની આગેવાની હેઠળ આદિવાસી સમાજના આગેવાનો સચિવાલયમાં પહોંચ્યા છે। આદિવાસી સમાજના જાતિના દાખલાને લઈને રજૂઆત થઈ રહી છે। કાંતિ ખરાડીની આગેવાની હેઠળ સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે। આદિવાસી સમાજના દાખલા માટે 1950ના પુરાવા મંગાય છે। સરકારી પરીક્ષા પાસ કરેલા યુવાનોને મુશ્કેલી પડી રહી છે। વિદ્યાર્થીઓને જાતિના દાખલા કઢાવવામાં હાલાકી પડી રહી છે। જાતિના દાખલા એ તેમનો અધિકાર છે, તેઓને નથી મળી રહ્યું તેવું ફરિયાદ આદિવાસી સમાજના લોકો કરી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમના સમર્થકો સાથે સચિવાલય પહોંચ્યા છે, મંત્રીઓ સાથે મુલાકાત કરવાના છે। કાંતિભાઈ, છેલ્લા 3 દિવસથી આપ મુદ્દો ઉપાડી રહ્યા છો, સચિવાલય આવવું પડશે, શું કારણ? લાંબા ટાઈમથી આ ચર્ચાઓ ચાલી છે। સિરપને આદિજાતિ દાખલાની જે મુશ્કેલી પડે, મુશ્કેલીના લીધે અમે આદિવાસી તરીકે આદિવાસી મંત્રી જોડે સિરપ રજૂઆત કરવા માટે જ અત્યારે આવ્યા છીએ। અને મંત્રી અમને આશ્વાસન આલે કે તમારે વર્ષો જૂના કાયમી જે દાખલા મળતા હતા એ દાખલા રૂટિનમાં મળે તો આદિવાસીને જે સરકારી યોજના જે લાભ મળે એ મળતા રહે, ચાલુ એટલી જ અપેક્ષા। જે દાખલો છે એ તો મળી જ રહ્યો છે, વિષય ક્યાં આવી રહ્યો છે? જે દાખલો મળી રહ્યો છે નથી હપુચો દાખલો અત્યારે બંધ કરવામાં આવ્યા છે। અને અમારા વિસ્તારની દાખલા બદલે એટલી બધી અડચણ ઊભી થઈ છે। અલગ અલગ નોકરી હોય, ભણવા માટે હોય, એડમિશન હોય, હરેક બાબતમાં દાખલાઓ માટે દાખલા ના મળવાના લીધે અત્યારે અડચણ ઊભી થઈ। અમે ખાલી 2 મિનિટ પૂરતા જઈને મંત્રીશ્રીને મળીને આવવાના છીએ। બિલકુલ, તમે જોઈ શકો છો કે છેલ્લા 2 દિવસથી કાંતિભાઈ જે ખરાડી છે, કાંતિભાઈ ખરાડી દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ જગ્યા પર કહી શકાય કે તે વિરોધ છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખાસ કરીને જે આદિવાસી જાતિના દાખલા છે તેને લઈ અને અત્યારે વિવાદ છે તે એ દાતા વિસ્તારમાં થઈ રહ્યો છે। અત્યારે જે મંત્રી છે નરેશ પટેલ તેમને એ મળશે અને ત્યારે જોવાનું છે કે શું રજૂઆત છે તે થઈ રહી છે અને આખરે સરકાર તરફથી શું આશ્વાસન આપવામાં આવશે। કેમેરામેન નવી સાથે ટીવી9।